માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગ એવું થઈ ગયું વગનામાં અને આ ડોસી હતી તે સારું હતું તાને આ સજા ડોસી હતી તો સારું હતું સરતી હતી ડોસી મળી ગઈ ના પછી તો પડતી આવી ઘણી અમે છોકરા બેવાના હાથે કામ કરી ખાવું પડે છે વધવાનું હાથે અને પહેલાં તો ડોસી હતી તે ટાઈમ તો વધીને ખવડાવતી અમે તો ટાઈમ વધારતી નહીં કે કોઈ નહીં તાને શું છે છોકરો હોય શિકાર છોકરા છોકરા હા બાબા અમાય તું શું કરતો નહીં ગમાડે એમ ચાર નફતો જ બેહવાન નવો હતો વાહ હા હું કહું છું હા કરતા ને અમે તો ત્યાર માં તો મરી જઈ બધા વાહ અને આપણે બે હાથે કામ કરવું પડે છે કરવું જ પડકતાનું કરે હાથે રોધવું પડે છે વાહ તાને એટલે છે ને એક કામ કરીએ ના હોય તને અમુક પહેને દેવો પડશે અમુક પણ હગું તમે ચોક ઓઘો કે હા તાણે હગું પેલા એ કહેતા હતા પેલા મગનભાઈ હા ઓહો તમે હગું કરાવો પહેણી દઉં હું તો તાણે તાને છોકરા છે ને તો તાને આપા હાથે કામ કરીને ખાવાનું તાને રોટલા બોટલા હાથે કરવાના તાણે હાલ તો કરવું જ પડશે કે એટલે કહું તારો પેલા મગનભાઈ રહ્યા ને વાહ ના લાઈ ફોન કરીએ એટલે હતા ને મારી વાત કરી દે ને એ કહેતા હતા એટલે નંબર થાય વાનો ને વાહ હા તો ફોન લગાવતા જો લાગે છે હલો હા એ શું હતા મારા બાપો તો ઘેર નહીં તા ને એ તો બહાર જાશે તું કોણ બોલે છે એમાં છોકરો વાહ એવું થઈ વાહ તે શું કઈ જ્યાં તું એ બહાર જાશે શા ના હશી તે એ તો 2-3 દાડા થઈ વન એવું છે ફરવા જાય પેલા સંબંધની વાત કરી હતી કે વણ વાહ તે કહેતા હતા તે કીધું વાહ એ કહેતા હતા મને કઈ જાશે હા તે તા બાપુ ના તું તી જોયેલું છે ઘર જોયું છે હા તે આવું જ તા ને આવું હાલ આવો તા નો હા તે હું પેલા વાત કરી દઉં પેલા ફોન કરું પેલો અને તમને પછી આવું હા એનો ફોન કરીને કે પછી કયો હતો હા 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 એ બધા તા કીધું ઓહો ફોન હાલ ચાર્જિંગ માં પડ્યો ના તો ફોને આવી ગયેલો છે ને પેલા મગનલાલ નો ફોન આવેલો છે લાય એવું કામ હતું વળી ફોન કરવા દે રિંગ જાય હલો હા બોલો અલે જમ ફોન કરેલો હતો એ તો મી કર્યો તો હા પેલા મારા પપ્પાને હગાની વાત નથી કરી તો ઓ વાહ વાહ એટલે એના માટે ફોન કર્યો તો હા તે હું દીકુબાનો ફોન આવ્યો તો આજે હા એટલે કે જોવા આવવાનું કહેતા હતા બરોબર તે અમે આવીએ તાણ અત્યારે હા તો કશું વાંધો નહીં આવો હા તે અમે આવીએ છીએ તાણ સારું સારું હા આજ બાજુ કશું વાંધો નહીં અરે બેટા એ બહાર આવજે અરે પાછા હા બાપા કીધું મહેમાન આવશે કોણ આવે છે એ તને જોવા આવશે એટલે કીધું તૈયાર થઈ જજે તૈયાર તો મૌત આવવાનું હોય તૈયાર જ છીએ હા એટલે આ તો કીધું ભાઈ નકતું હોય બની સમકે કે તમે કીધું ના બાપા પણ બાપા હાલ તો મારો સંબંધ નતો કરવો હવે હાલ નહીં કાલ નહીં કરી દે કહું પછી તમને કોણ રોટલા ખવડાવશે હું હું તો જવા જ નહીં માંગતી હું તો હોય જ રહી બાપા હું તમારી સેવા કરે ના પણ સંબંધ તો કરવો પડે કે ન કરતા રે તો ચોરીઓને વધારે ના ગયા તો આ દુનિયામાં નહીં જોતો વસ્તી મેણો મારે કશું ના હોય બાપા ચમ કોઈ છોકરા એકલા જ માહિતર જોડે રહી છોડ્યો ચમ છોકરા જીવ ના બની હક બન્યું બધું બન્યું બેટા પણ એવું વાત નહીં પણ આ સંબંધ કરવો પડે સંસારનો નિયમ છે હા રેડન વધુ નહીં એટલે આવું છે મહેમાન એટલે આ તો કીધું હા રેડો કશું વધુ નહીં તમ તાર હા તાર
કીધું તો કે આવું તમે આવે ને ઓવા તે હારેડો તે હું જો કે મારે પાછું નોકરી જવાનું 2 દાડામાં. હો બેટા એટલે હા જલ્દી જેમ બને એમ ઝડપી હોવે. જો ગમી જાય ને હા. તો હગું કરી જ નાખે ને વિવાહ કઈ નાખે હવ હા એટલે દુઃખ જાય બધું ઘરનું તાણે. રોધવાનું તમે હાથે રોજ રોધો છો એટલે એટલે જ તો તાણ રોધીને ખવડાવશે જ ખરા કે ઘેર તો એટલો ટેકો થાય આપડે હોવા તાને હાથે રોધવું ના પડે હવ મારે શું કે 2 દાડામાં નોકરી જવાનું છે પાછું એટલે પમેર નહીં આવે પાછો હોવે. હું હવે 2-3 મહિને પાછો આવ્યો. હા તો તું નોકરી તો હું ઘેર તો બધું કામ કરાઈ ગયો હા રેડો હા આવે છે કે રે ઓવા આવું છે ત્યાં હમ ઓવા હા રેડો ત્યારે આવું એટલામાં જીએ એમાં હવ તાને અને કામ તો આપણે ખાઈ તો લીધું છે હવે અરે ખાઈ લીધું તો પણ એ તો ખાવાનું તો છે નહીં આપણે ખાવાનું તો છે નહીં હા એટલે તો આવે ને જ દે આપણે મેં ફોન કર્યો યુવાને તે એટલે વાત થઈ જાય આપણે ઈ જવાન છે ઈ જવાનું છે ફોન કરી દીધો ને હવે એમ ફોન કરી દીધો આપણે ઈ જવાન છે હા એનો તે જીએ તમે તૈયાર થઈ જાઓ હવે તૈયાર જ છીએ તૈયાર છીએ હાર ચાલો તાન હા તૈયાર ચાલો તો છોકરા ઘર બંધ કરતા છે બરો કૂતરો બૂતરો પહેરી ના થાય મોય ઈ જઈને તમે બધા ના બોલતા હોય, હું કરું તમારે વાંધો ને બધા નહીં બોલ પડે મારા છોકરા ફાઇનલ થવું જોવે થઈ જશે હેડો શું કીધું હવ હા લેવડા બાઈક છે લાવે છે બાઈક પેલે પડી છે હેડો ઈ છે? હા હા, હેલો. હેડો દઈ શકો છો કેમ લાવું? હા. હા હા ઓ, ઉભરા, 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 ઉભરા. હો સર થયું બાપા હું કહું છું હા કે મારા ભાઈ કેટલા વર્ષે આ ગામમાં આવ્યો છું મારા ભાઈ બન એક છે લંગોટીઓ એવું છે? 25 વર્ષથી તાને ઇન કરો તમે જો હું મારા ભાઈ બંને ભેગો થઈને આવું હા તે ઝડપી આવજો અને જલ્દી ફાઇનલ ફટફટ ફાઇનલ કરી નાખો હા હા તો હું આવું છું. ઘા ચિંતા કરશો હા હા તે હા, ઝડપી દાદા. આવજો તાન હા તમે જો જલ્દી હા ઝડપી આવજો તમે અમે હેડ દે હાલો. આવજો પાછા બાપા જલ્દી આ રસ્તો હા, આમ હા. થઈને બાંધ છે શું થાય ઓમ થઈને ઓમ વચ્ચે હા, લેવો. ભૂલા પડશે યાર યા ફોન છે તમારે પાસે તમે હું પૂછતો આવ્યો ને. અરે આવો હળો હા? ફોન આવ્યો તો 4 કલાકથી પણ હજી આયા નહીં એનો છોકરો કેમ ના રાજબા આય, આવો બેહો બેહો મેમ કેવું છે કયો બસ શાંતિ તમારે કેવું છે બસ શાંતિ હા આજો છોકરો અરે છોકરો છે ઓહો. શું કરે છે અરે નોકરી જવાની નોકરી કરે છે પ્રાઇવેટ નોકરી છે હાલ તો તે અંગાત ને આયા ને બાપુ કોઈ કહેતી એ રે આવે છે પાછળ આવે છે પાછળ આવે ઓહો, એ ભાઈ બંને ઘેર જાય છે સારું સારું તે હવે તો આપણે તે તો સોળી ઘેર છે કે સ ઘેર બેઠા આવ્યો હા બાપા લાઈન પોણી હેડ શું કરો બીજું કોઈ ના શું કરે આ બધું અત્યારે બધું વાવેતર ચાલે એટલે વાવેતર ને એવું બધું કરીએ લ્યો પાણી લ્યો લે પી લાવ મેકો બરોબર હા તે વાત કરવી હોય તો કરી દો હા તો વાત કરી દી હા વાત કરી દો અને હું આવું એટલે બેને પાણી પતાવું હા તે ત્યાં જતા નહીં યાર તમારી વાત જોઈ રહ્યો તો પછી હું જતા આવું લેવડો હા જતા આવો. એ પૂછવું હોય ને એ પૂછી લે તારે પાછળથી કોઈ લખા ના થવા જોઈએ નહીં અને પાછું તમ બદનામ મારા બાપાને થાય અગાઉ કરાવવામાં એવું થાય મોરવાઈમાં એટલે તમારે જે કરવું હોય પહેલાંથી બધું પૂછી લ્યો અને ફાઇનલ કરો ગમે તો ફાઇનલ કરીએ આપણે શું નામ હતું તમારું મારું નામ ચંદુ હા ચંદુ ચંદુ હા બહુ જૂનું નામ છે તમારું ચંદુ મારા બાપાએ રાખ્યું તો મને નહીં ગમતું કરે ના ના બરાબર છે એ તો તમારું નામ શું છે મારું નામ ભારતી હમ? હમ. તે મારા મારા બાપાએ અસલ જ નામ પાડ્યું ના જોર છે તાર આવું ચંદુ ના છે નામ પાડ્યો પણ બરાબર છે હવે જે છે એ. હું કહું છું હા હું ગમું છું ખરા કમ્પ્લેટ એ તો હું મારા બાપાને કહું એ તમને મારે પૂછવું પડે ને કે આ લોસા પડે પાછળ તો જે કરવું હોય પહેલાંથી ફાઇનલ કરજો પણ પાછળથી ડખા ના થાય એવું છે નકર પાછળથી બધા ડખા થાય એટલા જ એટલે થોડી તને એ ગમે તો કે જે પગાર કેટલો છે તમારે મારે 32,000 પગાર છે હાલ તો 32 છે હોવે. અને ભાઈ કેટલા છો હું તો એકલો જ છું મા બાપા
એવું છે એમ બૂન છે ના બુનાય નહીં. બરાબર. અને તમારો શું કરવાનું છે તે નોકરી આવે ના એમ અત્યારે કે- મારે ભણવાનું છે આગળ ને હારી અત્યારે સરકારી નોકરી માટે બધું મતલબ તૈયારી ચાલુ છે તો પછી મહેનત કરીએ એમાં ના, અને બરોબર. આગળ નોકરી કરવાનો વિચાર છે બરોબર. ત્યારે તે જમી બમી તો હશે કે જમીન તો છે ને હા હોવા. બરાબર. એ વાંધો નહીં. હા એ તો જે હશે હું મારા બાપાને કહી દઉં એ તો સમાચાર હાલશી હો હાર તે વાંધો તાર નહીં. તાર હો હા. હું કહું છું મને સોડી તો ગમે છે હો. ગમે છે ને? કહેજો તમે. જે હોય પહેલાથી ચોખવટ કરી એટલે બધું એને તો પૂછી લેજો પાછળથી તમે. દખાય એ તો આપણે પૂછી લઈએ છીએ હા. બધું જે હોય આપણે એ તો પૂછી લે બધું પછી ફાઇનલ કરી દઈએ હવ શું કીધું હો? પૂછી લે તમે. હું બોલાવીને બાપાને તો આવતા જ હશે બેવ પાવા જશે હોવા. આવતા હશે આપણે બેસીએ એટલે ઘણું સોડી તો હતું. કમ્પ્લીટ થવું કેવું છે. સારી છોડી તો ગોડા આવું ના ના પાડતો જ ના અરે ના પાડું. વાત કરી દીધી હો વાત કરી વાત બસ તાન એવું કીધું છોકરાને ગમે છે આપણે ખબર હો હા તે અમારે છોડીને ગમતું હતું મને કે હા હું કે આ તે જે હોય કહી દેજો કશું હતું એટલે હું છે પાછળથી ડખા ના થાય ને ના ના એટલે હા એટલે જ અત્યારે રખડાટ હોય છે પછી બધું પાછળથી કે મને નહીં આમ ને તેમ ને અત્યારે જે પૂછવું એ પૂછી લીધું સારું હા એટલે જ ને પાછળથી ખોટા ખેલ કરવા કે મને નહીં ગમતું ઓમ પડે છે ને. છોકરો ખાલી કોઈ વ્યસન બેસન તો નહીં કરતો કર છોકરાની એક પડીકીનું એ વ્યસન નહીં હોય ને પાછું છોકરી છોકરો એવું પૂછે કે આમ કરો, તેમ નોકરી કરો. કરે છે હોવે. 32,000 પગાર છે અને એક ના એક છોકરો છે કશું હતું એટલે નહીં તમારે જોવું પડે એવું નહીં બરોબર હા વધુ નહીં એ તો પણ આ તો કોઈ વ્યસન બેસન કરતો હોય ને તમને ખબર ના હોય કશું વ્યસન એક પડીકીનું વ્યસન છોકરો કરતો નહીં બસ 15-20 વીઘા જમીન છે છોકરો એક ના એક છે બરોબર. કોઈ ચિંતા નહીં તમારે છોડીને સુખ ને સુખ જ થશે આપણે જે હોય ફાઇનલ કરી દઈએ હા તો બરાબર કશું હતું તો નહીં એ હું પૂછી લો. લઉં મારે છોડીને પૂછવું પડે કે હા તો એ તો પૂછી લે વાંધો તમે નહીં. બેસાવો હા બાપા કીધું આયા છે એ હું કીધું ગમે છે તમને જે ગમે એ ખરું બાપા હું તો કહું. કાલીએ પૂછવું પડે કે એટલે પૂછી લઉં કીધું વળી ને પાછળથી કોઈ ડખલા પડે કે આવો છોકરો છે ને તેવો છોકરો છે ના ના સારું જ છે ને તમને ગમે તો આપડે તો ઓકે હા તે કશું હતું ને હું ઈવન હા પાડું છું બધાને હા તે કશું વધુ નહીં તમને ગમે એ ખરું હો હાર તમે શું કીધું કયો? કે છે છોડી તો ગમે છે ને? ગમે તો હોય. નથી ગમતું હોય તો આપણે ફાઇનલ કરી દઈએ હા તો ફાઇનલ કરી દઈએ હઉ. તો એના બાપુ આવ્યો જ ને તો આપડે ઈયોને પૂછી લ્યો ના ના એમ બાપુ આવતા જ હશે ચિંતા નહીં કરો એ આવતા જ હશે એ એમ ભાઈ ના ઈ જતા કે હા. એટલે હવે આવતા જ હશે મેં કીધું તું કે ઝડપી આવજો એટલે આવતા જ હશે એટલે ચિંતા નહીં કરો ભાઈ બીજું શું ચાલે કયો બસ બીજું શાંતિ બસ તારા પપ્પા આવું કે જે મોકલજે બધું એ રે આવશે એટલે હું મોકલે એને ફરવા જાય ને બહાર એ કોણ છે આ કોણ છે તમારા ઘરે આજે ઈવન બાપુ હશે અલ્યા ઈન બાપો આવા તારોથી જો કે જેવા થઈ ગયા છે કમ્પ્લીટ કઈ મારે તો કોઈ હગું બગું કરવું જ નહીં પેલા જ ના પૂછ્યું તમારા ઘરમાં તારા બાપા જો ખેલ કર્યા છે બહાર આવી કોઈ કઈ હગું જો? કરવા છે ને ખેલ કર્યા છે જો હું નતો કહેતો કે કોઈ વ્યસન બેસન છે ઘરમાં છોકરો એક બાળકીનું વ્યસન નહીં કરતો અને બાપાની મને તો ખબર આ તો નથી એને બાપો છોકરો એવું કરતો એને બાપા એ બધું વેચી માર્યું હોત કે ના ના એ તો હોય બધી એ કઈ નાખ્યું ને શું કરે હવે? નહીં હગું કરવું મારે તો તું તારા બાપા કહે છે કે ના પાડતા મુહૂર્તનું ચાલુ ગઠું હતા હા હા મુરત પૂછ્યું છે લે અલે આ હું કરશું આપડા હવે કોઈ નહીં હગું કેન્સલ હવે રહ્યું શું હા, કરવાનું? તો? આ તમે જો પેલા દઈ દે કરાવો પેલો શું ના કરે? બાપો તો આ પી ક્લાસ શું કહું? તાણું પી ગયા છે એટલે તો એ આઈને લથડ્યો કોઈ આ તમે તો મોટી મોટી વાતો કરતા હતા. મારે તો આ છે ને આ છે ને હું તો આ નોકરી કરું ને ઢેકું મારા તો નોકરી છે પણ હારે પીના છે આજ હું કરું બાપા મારા દારૂ પીને ઘેર નહીં હા ખાતા. નહીં કરું ના પાડી દીધી તું તાર તાણ. તમે નહીં પીવા. બધા ખેલ કરો છો આવા વ્યસન યાદ ગયા તો અમે ના જ પાડી પહેલાથી પૂછ્યું હવે તું મુહૂર્ત કાઢવાનું બધું જો આ તમે મુરત હા, કાઢી તો ઘેર ખરું. કેમ વ્યવહાર ને કિયા
ચાલ મોડા દોડા ફોન કરજો અરે મુહૂર્ત આ કાઢવાનું ખોટું તમે ખોટું જો. બોલી બોલીને કેટલા ક્ષેત્રો આ મુહૂર્ત કાઢી તો હગું તોડીને ખાઈ તમે બચીને જીવતું. કેવું કીધું ના કીધું ના ખેલ કરી આ પેલા અહીં ગોટમનું ખાઈ જાવ છો ને બાયણામાં આવીને. કાકા ગોટાનું ખાધું છે તાણ. તમે આમ સીધા ઉભા રહેજો ભારો હગું તૂટી ગયો હવે મુહૂર્ત બુરત કોઈ ના નહીં એકલો. અને હવે રોટલા કરી નાખી જિંદગી ખવડાવજો મને નહીં મારે ત્યાં હું એ નહીં હા ચલો ઘેર.